જૂનાગઢમાં હાલ વિસાવદરના ધારાસભ્ય અને એમના જે કામો હોય છે તેને લઈને ખૂબ ચર્ચાઓ થતી હોય છે અને આ ચર્ચાઓ જૂનાગઢ પૂરતી સીમિત નથી, પણ આ ચર્ચાઓ ગુજરાતભરમાં થઈ રહી છે. ગોપાલ ઇટાલિયા જે છે એમણે થોડા દિવસ અગાઉ માણાવદર રિવરફ્રન્ટને લઈને પણ નિવેદન આપ્યું હતું અને હવે તેમના આ નિવેદનને જૂનાગઢના ભાજપના જે નેતાઓ છે તેણે સણસણતો જવાબ આપ્યો છે. ગોપાલ ઇટાલિયાને મોરે મોરો આવી જવાની પણ તેમણે ચેલેન્જ આપી દીધી છે. શું છે સમગ્ર વિગત જાણીએ અહેવાલમાં. જય હિન્દ, BSI ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. માણાવદરના રિવરફ્રન્ટને લઈને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પ્રશ્ન ઉઠાવ્યા હતા અને આમ આદમી પાર્ટીના અન્ય નેતા પ્રવીણ રામે પણ ઉઠાવ્યા હતા. તો હવે તેમના આ નિવેદનને જૂનાગઢના ભાજપના જે આગેવાન નેતાઓ છે તેમણે જવાબ આપ્યો છે. સાવજ ડેરીના ચેરમેન દિનેશ ખટારિયા, માણાવદરના જે ધારાસભ્ય છે અરવિંદભાઈ લાડાણી અને એમના સિવાય જૂનાગઢ અને માણાવદરના જે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો છે તેમણે આ બાબતને લઈને જવાબ આપ્યો છે. ગોપાલ ઇટાલિયાને સીધો જ ચેલેન્જ આપ્યો છે અને ક્યાંક જવાહર ચાવડા પર પણ પ્રહારો કરવામાં આવ્યા છે. શું અને કેવા પ્રહારો ગોપાલ ઇટાલિયા અને જવાહર ચાવડા પર કરવામાં આવ્યા છે તેમને જ સીધા સાંભળીએ. ભારત માતા કી જય. હું દિનેશ ખટારિયા, ચેરમેન જૂનાગઢ સાવજ દૂધ સંઘ અને વિધાનસભા માણાવદરના ઇન્ચાર્જ તરીકે અને માણાવદરની વ્યવસ્થા તરીકેની પાર્ટી તરફથી મારી જવાબદારી. આજે અમે લોકો, હું માણાવદર વિધાનસભાના ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ, નગરપાલિકાના પ્રમુખ શ્રી જીતુભાઈ, ભાજપના પ્રમુખ શ્રી ગગજીભાઈ, ભાઈ શ્રી હર્ષુખભાઈ, ભાઈ શ્રી સુરેશભાઈ, ભાઈ શ્રી જગદીશભાઈ અને હરિભાઈથી માંડીને તમામ ભારતીય જનતા પક્ષના આગેવાનો અને માણાવદરની નગર જનતા, ભાઈ શ્રી જિગ્નેશભાઈથી માંડીને તમામ નગરપાલિકાના પ્રમુખ, નગરપાલિકાના સભ્યો, અમે લોકો સૌ લોકો સાથે મળીને આજે માણાવદર રિવરફ્રન્ટની મુલાકાતે આવ્યા છે. અને માણાવદર રિવરફ્રન્ટની મુલાકાત તો અમે લોકો અવારનવાર લેતા હોઈએ, પણ હમણાં તાજેતરની અંદર જ્યારે વિસાવદરની અંદરથી જેમને ચૂંટણી લડી અને ધારાસભ્ય તરીકે જ્યારે ગોપાલ ઇટાલિયા ચૂંટાઈને આવ્યા ત્યારથી મિત્રો આખા જૂનાગઢ જિલ્લાની નહીં પણ આખા ગુજરાતની ચિંતા કરતા રહ્યા. અને એમાં મારે એમનું ધ્યાન એ દોરવું છે કે માણાવદરની રાજનીતિ આરે પોતાને કાંઈ લેવા જવાના, પણ આ જ વિસ્તારના પૂર્વ ધારાસભ્ય, આ જ વિસ્તારના પૂર્વ સરકારના મંત્રી અને હાલના ગોપાલ ઇટાલિયાના, એટલે એમ માનીએ કે હાવાણાના ટેકેદાર, એના કહેવાથી જ્યારે એને રિવરફ્રન્ટ યાદ આવ્યું ત્યારે મારે ગોપાલ ઇટાલિયાને એટલું કહેવું છે કે આના માટે ચિંતા કરવા માટે અમારા ધારાસભ્ય માણાવદરના અરવિંદ લાડાણી છે જ. આપણે જો ચિંતા જ કરવી હોય તો ઘણા બધા વિકાસના કામો કરી શકીએ, પણ અમારી સૌ ટીમે, માણાવદરના ધારાસભ્યો હોય, નગરપાલિકા હોય કે ભાજપના સૌ આગેવાનોએ આગળ એવું વિચાર્યું છે કે આ રિવરફ્રન્ટ જો અત્યારે નગરપાલિકા સંભાળી લે તો નગરપાલિકા સંભાળી લે તો હું માણાવદર નગરજનોને જણાવવા માંગુ છું કે માણાવદરની જનતાને જે આ ગોપાલ ઇટાલિયા અને એમના આકા, એમને જે સલાહ દેનારા છે એ ગેરમાર્ગે દોરે છે. કારણ કે એમના મળતિયા લાખોનું કરપ્શન આમાં કર્યું છે, એમના મળતિયા લાખો રૂપિયામાંથી ખાધા છે. આજે પણ આ કામ ધૂળ ખાઈ રહ્યું છે, અધૂરું કામ છે. અને મારી માણાવદરની જનતા, મતલબ કે મારી જવાબદારી નથી, પણ ઇનડાયરેક્ટલી જ્યારે આ સંગઠનની જવાબદારી પાર્ટી આ વિસ્તારની હોપી હોય ત્યારે અમારા માણાવદરના ધારાસભ્યો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓની જવાબદારી બનતી કે માણાવદરની નગર જનતા ઉપર આજે 1250 રૂપિયા જેવો ટેક્સનો બોજ પડી રહ્યો છે. અને એ ટેક્સનો બોજ એને 2500 રૂપિયા ન થાય એના માટે આ રિવરફ્રન્ટ નગરપાલિકા સંભાળવા માટે તૈયાર નથી. આ વાત સાફ છે. જો નગરપાલિકા અત્યારે આ રિવરફ્રન્ટને સંભાળવા માટે જો સહમતિ આપે તો માણાવદરના ઘર ઉપર, માણાવદરની પ્રજાજનો ઉપર અત્યારે 1250 રૂપિયા જેવો વેરો આવે અને એ વેરો સીધો 2500 રૂપિયા કરવો પડે. એટલે અમારા માણાવદરના ધારાસભ્ય સરકારશ્રીમાં માનની મુખ્યમંત્રીશ્રીને, માનની પ્રવાસન મંત્રી શ્રી મુરુભાઈ બેરા સાહેબને એવી રજૂઆત કરી છે કે ભાઈ સરકાર છે એ આની નિભાવણીનો ખર્ચ આપે, એમનું બજેટમાં જોગવાઈ કરે, આગામી બજેટની અંદર જોગવાઈ કરીને આ જે રિવરફ્રન્ટ છે, રિવરફ્રન્ટની નિભાવણી માટેનો તમામ ખર્ચ સરકાર ઉઠાવે અને બાકીનું જે ખૂટતું કામ છે એ પૂરું કરે. બાકીથી નગરપાલિકાની અંદર ખુલ્લો મૂકશું, નગરજનો માટે પણ ખુલ્લો મૂકશું. એના માટે જે ધારાસભ્યોની રજૂઆત છે કે આની માટે ખૂટતું, કારણ કે ભૂતકાળમાં ભૂલ કરી
જે લોકોએ પોતાના મળતિયા માટે ને 5 રૂપિયા કમાવા માટે માણાવદરની કોઈ એવી જનતા નથી, આ તો ગ્રામ્ય પ્રજા છે. અને એને કોઈ રિવરફંડ માંગ્યો પણ નથી. માણાવદરની જનતા સાથે તમે માંગ્યો, તમે કોઈ રિવરફંડ માંગ્યો તો તમે કોઈ રિવરફંડ માંગ્યો નથી. આ કોઈ સુવિધા કોઈ માંગી નથી. અને તમે જો ઠોકી બેહાડ્યું હોય તો ઈ ઠોકી બેહાડવા માટે માણાવદરના ધારાસભ્ય અત્યારે જવાબદાર નથી કે આ કરવેરા માટે ઈ ઠોકી બેહાડે. એટલે વારે વારે કહું છું કે માણાવદરની જનતાએ જાગૃત થવાની જરૂર છે. માણાવદર નગરજનોએ આનો કર બોજ ઉઠાવવાની નથી. એના માટે નગરપાલિકાના પ્રમુખથી માંડીને તમામ લોકોએ સરકારમાં રજૂઆત કરી છે. સરકારમાં એવી રજૂઆત કરી કે તમે આને બજેટમાં સમાવેશ કરો. અને આપણા માનનીય મંત્રી શ્રી મુરુભાઈ બેરાએ આના માટે સહમતિ પણ આપી છે કે ભાઈ આની જ્યારે બજેટમાં સમાવેશ થાય અને બજેટનું જ્યારે સમાવેશ થાય ત્યારે આ રિવરફંડ પાછો ફરીથી જે ખૂટતું રિવરફંડ છે અને આમાં જે ધૂળધાણી કરી છે પૂર્વ મંત્રીના અને પૂર્વ ધારાસભ્યના ને જે કાંઈ મળતિયાઓ જે કામ કર્યું છે માણાવદર જનતા જાણે. ભાઈ જાણો છો તમે બધાને ખબર છે ને શું કર્યું? એટલે અત્યારે માત્ર ને માત્ર લોકોની સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે આગામી સ્થાનિક સ્વરાજ્યોની ચૂંટણી જ્યારે આવી રહી હોય ત્યારે આવા ખોટા ટંટબાજ કરીને મિત્રો લોકોની સસ્તી પ્રસિદ્ધિ મેળવનારાઓને મારે આ સોશિયલ મીડિયાના માધ્યમથી મારો ખુલ્લો આમ જવાબ છે. ધારાસભ્ય પણ મારી સાથે છે, નગરપાલિકાના પ્રમુખ પણ મારી સાથે છે, સૌ ભારતીય જનતા પક્ષના આગેવાનો પણ સાથે છે, નગરપાલિકાના સભ્યો પણ સાથે છે. છતાં પણ જો નગરપાલિકાની જનતાને આ રિવરફંડનો લાભ લેવો હોય અને સ્વીકારવા તૈયાર હોય તો અમારા નગરપાલિકાની અંદર, કારણ કે માણાવદરના નગરજનોએ ગઈ નગરપાલિકાની ચૂંટણીની અંદર 28 સીટમાંથી 26 સીટો ભારતીય જનતા પક્ષને આપી છે. એટલા માટે અમે માણાવદરની જનતાનો વિશ્વાસ લીધા સિવાય આ રિવરફંડને સંભાળવા માટે અમારી નગરપાલિકા હોય કે ધારાસભ્યો કોઈ તૈયાર છે જ નહીં અને થવાના પણ નથી. પણ સરકારમાંથી જ્યારે મંજૂરી આવશે ત્યારે અમે રિવરફંડ પણ સંભાળશે, અમારા ધારાસભ્યો સંભાળશે, નગરપાલિકા સંભાળશે અને લોકો માટે ખુલ્લું પણ મૂકશે, પણ માણાવદરની જનતાના ભોગે નહીં. મિત્રો વિશેષ વાત કરું, આ રિવરફંડ જ્યારે થતો હતો ત્યારે આ જ ગોપાલ ઇટાલિયાની સાથેના એમના આમ આદમી પાર્ટીના લોકો ખૂબ વિરોધ કરતા હતા કે અહીંયા રિવરફંડ ન બનવું જોઈએ, અહીંયા ન બનવું જોઈએ. મિત્રો ત્યારે અમારી પણ લોકોની અંદરની ઈચ્છા આવી હતી કે ભાઈ અહીંયા રિવરફંડ બને જેનાથી 400 ઘર 2 પરિવાર થયા છે. 400 ઘરને 2 ઘર બન્યા છે. આવા ગરીબ પરિવારને અહીંયા કોલોની બનીને એમને ઘરનું ઘર આપ્યું હોત તો આજે એની આંતરડી દુવા દેતી. ત્યારે પણ અમારા આ બધા કાર્યકર્તાઓને કંઈ ઈચ્છા જ નહોતી કે અહીંયા ખરેખર રિવરફ્રન્ટ બને, પણ બની ગયો તો બની ગયો. પણ જે 400 ઘર બે ઘર બન્યા છે એમને પણ ઘરના ઘર મળે, એમને પણ એમનું ઘર નવે ઘરે મળી જાય, એમનું ઘરનું ઘર મળે, એના માટે પણ ધારાસભ્ય અને નગરપાલિકા ખૂબ ચિંતા કરી રહી છે. એમની પણ વ્યવસ્થા થાય. સાથે સાથે આ નગરપાલિકાની અંદર જે આને રિવરફ્રન્ટને ઉપાડવાની તો કોઈ શક્તિ છે જ નહીં, પણ સાથે જો આનું ટેન્ડર પ્રક્રિયા થાય અને એમાં ટેન્ડર પ્રક્રિયાની અંદર જેને બનાવ્યું છે એને રાખવું હોય તો ભલે, ગોપાલ ઇટાલિયન રાખવું હોય તો ભલે, અન્ય કોઈને ટેન્ડરથી રાખવું હોય ને માણાવદરની જનતાને જો પોતાનો બોજ ઉપાડી, કારણ કે બધા લોકો કરોડપતિ છે. અમારો એક ધારાસભ્ય એવો છે કે ઉઘાડ પગારનો ધારાસભ્ય એટલે ખેડૂતનો ધારાસભ્ય, બરાબર. આજ તમે જો એના પગમાં સંપલ છે. આ અમારા ધારાસભ્ય છે એની પાસે કોઈ પૈસા નથી, એની પાસે કોઈ જાહો દલાલી નથી, કોમન મેન. વાસ્તવમાં પોતાની ઘરની ગાડી નથી, પોતાની માણાવદરમાં ઓફિસ નથી, માણાવદરમાં ઘરનું ઘર નથી, જુનાગઢમાં ઘરનું ઘર નથી. આવા કોમન મેન ધારાસભ્યને જ્યારે પ્રજાએ સ્વીકાર છે, પ્રજાએ ચૂંટીને જ્યારે મોકલા છે ત્યારે માણાવદરની જનતા માટેની જવાબદારી છે કે નહીં? માણાવદરની જનતા માટેની જવાબદારી હોવી જોઈએ કે નહીં? એને આવડે છે પૈસા બનાવતા, એને આવડે છે કરોડોના કોન્ટ્રાક્ટ રાખતા. એટલા માટે જ મિત્રો હાથી જેવા જનાવરને ઘેરે મોકલી અને કોમન મેન ધારાસભ્યને માણાવદરની જનતાએ સ્વીકારે. ક્યારે સ્વીકારી છે? હાથી જેવું જનાવર, હાથી જેવો પહાડને પાડી અને સામાન્ય કોમન મેન એક ધારાસભ્યને પ્રજા છૂટે તો પ્રજાના, અમારા પાર્ટી તરફથી, અમારા આગેવાનો તરફથી પણ સૂચના કે પ્રજાના ભોગે ધારાસભ્યએ કાંઈ કરવું જોઈએ નહીં. એટલા માટે મિત્રો મારે વિશેષ કાંઈ નથી કહેવું, પણ માત્ર માણાવદર એક રિવરફ્રન્ટ પૂરતું નથી. મારે ગોપાલભાઈને ભેગી એ વિનંતી કરવી છે કે માણાવદર વિધાનસભા વિસ્તારની અંદર માણાવદર, વંથલી અને મેંદરડામાં પણ આવા રિવરફ્રન્ટ બન્યા. મારે દુઃખ સાથે કહેવું છે કે વંથલી તાલુકાની અંદર માં ઉમાધામ ગાંઠીલાની અંદર ગાંઠીલાના મંદિરના પ્રમુખ ટ્રસ્ટીઓ જ્યારે આનું ખાતમુહૂર્ત જ્યારે વંથલીમાં કરવાનું હતું ત્યારે લોકો બધા મુખ્યમંત્રીને મળ્યા. જ્યારે પૂર્ણેશ મોદી જ્યારે એમનું ખાતમુહૂર્ત કરવા આવ્યા ત્યારે પૂર્ણેશ મોદીને પણ આખી ટીમે રજૂઆત કરી
કે ભાઈ અહીંયા તમે આ ધૂળ ખાય એના કરતા તમે રિવરફ્રન્ટ માં ઉમાધામ મંદિરની અંદર ગાંઠીલાની અંદર તમે બનાવો તો એનો સંપૂર્ણપણે રિનોવેશનનો ખર્ચ અમારું ગાંઠીલા મંદિર ઉપાડશે અને માત્ર કોઈ ચોક્કસ જ્ઞાતિ માટે નહીં, અમે લખીને દઈએ, તમારી સાથે MOU કરી દઈએ, તમને કરાર કરી દઈએ, તમને સરકારને સોગંદનામું રજૂ કરી દઈએ અને માં ઉમાધામના પ્રટાંગણની અંદર અને ઓદિત નદીના પ્રટાંગણની અંદર આવો મોટો એક રિવરફ્રન્ટ બને તો યાત્રાળુઓ પ્રવાસીઓ જે આવશે અને આમ જનતા માટે અમે ખુલ્લો મૂકશું, કોઈ જ્ઞાતિવાદ નહીં, તમામ જ્ઞાતિના લોકો માં ઉમાધામના દર્શને આવે અને ઉમાધામના દર્શને આવે અને આ રિવરફ્રન્ટનો લાભ લે અને પ્રજાજનો ખૂબ મોજ માણે અને એનો સફાઈથી માંડી અને સર્વિસનો જે કાંઈ ખર્ચ આવશે એ માં ઉમાધામ ગાંઠીલા ટ્રસ્ટ ઉપાડશે. આવા ટ્રસ્ટોના લેટર પણ લખેલા છે, ભાઈ સુશીલ મોદીને પણ મળ્યા, એનો પણ હું સાક્ષી છું. જુનાગઢ સર્કિટ હાઉસની અંદર ગાંઠીલા મંદિરના પ્રમુખશ્રી સૌ ટ્રસ્ટીસીઓ આજની તારીખે પણ એમના પ્રમુખ હયાત છે, એમના પ્રમુખ છે, પૂર્વ પ્રમુખ પણ જે એક્સપાયર્ડ થઈ ગયા છે અને અત્યારના પ્રમુખ છે અને ટ્રસ્ટીઓ પણ હયાત છે અને એમનો લેટર પણ હયાત છે. એટલે લેટર આપીને કીધું કે ભાઈ વંથલીની અંદર રિવરફ્રન્ટ તમે મંથલીથી 5 કિલોમીટર ઓજિતના ઓજત વિયર વંથલીમાં બનાવશો અને શું ફાયદો છે? ત્યાં તો સિંચાઈ વિભાગે બધું તૈયાર કરી લીધું છે પણ ત્યાં પણ કાંઈ કર્યું નહીં. એટલે ગોપાલ ઇટાલિયાને મારી એ પણ વિનંતી છે કે આપ પ્રજાના હામી જુઓ તો હજી પણ એ રિવરફ્રન્ટ અધૂરો છે તો ગાંઠીલા મંદિરે વયો જાય તો તમારા સાનિધ્યમાં તમે એવું બધું કરી શકતા હોય તો બહુ ગમશે અમને, અમારી વંથલીની જનતાને ગમશે, આમ જનતાને ગમશે. ગાંઠીલા ઉમાધામની અંદર હજારો માણસો દર્શનાર્થે જાય છે, એમને ગમશે. અને તમે ગાંઠીલા મંદિરની અંદર જો થઈ જાય રિવરફ્રન્ટ તો પણ કામ કરશે. મેંદરડાની અંદર પણ નગરપાલિકા પણ નથી, ગ્રામ પંચાયત છે. ગ્રામ પંચાયતની અંદર પણ સામાન્ય વેરા હોય છે, ત્યાં પણ આ જ પોઝિશન છે. જો મેંદરડાની જનતા પણ જો રિવરફ્રન્ટ સંભાળે તો એને પણ ડબલ ટેક્સ થઈ જાય. માણાવદરની જે પોઝિશન છે 1200 ના 2500 થાય, એમ વંથલીમાં તો અમારી હાવ ગરીબ પ્રજા છે, કોઈ જાતની અને ખેતી સિવાય ને મજૂરી સિવાય કોઈ આવક નથી. વંથલીની નગરપાલિકા એટલે ગામડાની સેવાડાની ગ્રામ પંચાયત જેવી એમની સ્થિતિ છે. એવા ગરીબ પરિવારો ત્યાં વંથલીમાં રહે છે અને વંથલીથી 5 કિલોમીટર જ્યારે રિવરફ્રન્ટ આપવામાં આવ્યું હોય અને એ રિવરફ્રન્ટની અંદર એ પ્રજાએ એમનો પણ જ્યારે 1200-1500 રૂપિયાનો જે વંથલીમાં ટેક્સ ભરે છે ને એને 3000 રૂપિયા ટેક્સ કરવો એ પ્રજાને, ગરીબ પ્રજાને પોહાય એમ નથી, પરવડે એમ નથી. જ્યારે મિત્રો આગળના જે નેતાઓ, આગળના જે ચૂંટાયેલા પ્રતિનિધિઓએ પોતાના સ્વહિત માટે, પોતાના સ્વાર્થ માટે જે કાંઈ ભૂલો કરી છે એ ભૂલની અંદર ભાજપ ક્યાંય સહમત નથી, ભાજપના કોઈ નેતા પણ સહમત નથી અને અત્યારના ધારાસભ્ય પણ આ બાબતમાં આ જે રિવરફ્રન્ટ બનાવ્યું હોય, વંથલીમાં બનાવ્યું, માણાવદરમાં બનાવ્યું, મેંદરડામાં બનાવ્યું, આના માટે માણાવદરની એક પણ જનતાએ રજૂઆત કરી નથી. આજની તારીખે પણ માણાવદરની નગર જનતા હોય કે વંથલીના નગરજનો હોય કે મેંદરડા વિસ્તારના હોય, આ ધારાસભ્યને તમને કોઈ કીધું સાંભળ્યું? આ ધારાસભ્ય આપણી હાજરીમાં છે. આ ધારાસભ્ય અરવિંદ લાડાણીને હજી સુધીમાં કોઈ પ્રજા એવું નથી કીધું કે અરવિંદભાઈ તમે આ સંભાળી લ્યો. અને સંભાળી લેવામાં એટલા માટે નથી કીધું કે જો સંભાળી લે તો એ જે ટેક્સ છે ડબલ થઈ જાય, 2500નો 1200નો 2500 થાય અને જ્યાં 1500 ત્યાં 3000 થાય અને મેંદરડાની જે નગરપાલિકા છે ત્યાંનો પણ ટેક્સ ડબલ થાય. એટલા માટે મારી ફરીથી વિનંતી છે કે જ્યારે આ વિસ્તારની અંદર ગોપાલ ઇટાલિયાને જે ખૂબ અંદરથી થનગની રહ્યા છે અને બીજાના કહેવાથી હું તો વારે કહું છું કે જ્યારે પોતે આ મોબાઈલમાં જોઈને વાંચી લઈએ, હવે ચીઠી નાખી દીધી, ખિસ્સામાંથી ચીઠી કાઢે, ચીઠી કાઢીને જુએ, એમના કોઈ આકાવે સલાહ દીધી હોય તો મારી વિનંતી છે અને એમના ભેગા જેને જે રહેવું હોય તે. માણાવદરની જનતા એટલી મૂર્ખ નથી, માણાવદરની પ્રજા એટલી ભલી ભોળી નથી કે મારી વિસાવદરની જનતાને જે તમે બાંધમાં લીધી, જે ભોરવાવીને જે મત લીધા, એટલી ભોળી પ્રજા માણાવદરની નથી. એટલે એને જે ઇનડાયરેક્ટ જે સલાહ દેનારાઓને છૂટશે કે જેમાં લડવું એમાં ખુલીને આવી જાય, જેમાં લડવું એમાં. કોંગ્રેસમાં લડવું હોય તો છૂટશે, હાવાનામાં લડવું હોય તો છૂટશે ને અન્ય જે મેં કીધું તું મારી એક જાહેર સાધારણ સભાની અંદર કે અન્ય પાર્ટીઓમાં પણ જે ઉમેદવારી કરવી હોય તો મિત્રો છૂટશે, અપક્ષ લડવું હોય તો પણ છૂટશે. એના માટે ભારતીય જનતા પક્ષનો કાર્યકર્તા સજ્જ છે ને તૈયાર છે ને બધાય બરાબર. આના વિશે અરવિંદભાઈ બે શબ્દો કહેશે. અરવિંદભાઈ લાડાણી, માણાવદર ધારાસભ્ય. છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયામાં વિસાવદરના ધારાસભ્ય જે ગોપાલભાઈ છે અવારનવાર એવી ભ્રામક જાહેરાત કરે કે હું માણાવદરનો રિવરફ્રન્ટ ખુલ્લો મૂકીશ. મિત્રો, ગોપાલભાઈને હું એટલું જણાવું છું કે ભાઈ અમે માણાવદરમાં અહીંયા જીવીએ છીએ, અમે અમારી રીતે અમારી વ્યવસ્થા કરી લેવું. માણાવદરનો રિવરફ્રન્ટ લોકો માટે કેમ ઉપયોગી થાય
એ અમે પણ ઈચ્છતા હોઈએ. સરકારમાં અમે નગરપાલિકા લેવલે આ રજૂઆત કરેલ છે, ખૂટતી સુવિધા પૂર્ણ થાય અને એ બધું પૂરું થાય પછી રિવરફ્રન્ટનું ઉદ્ઘાટન થાય. આ પણ તમને ખાસ બીજી ચેતવણી છે કે આવી ગર્ભિત ધમકીથી માણાવદરની પ્રજા ડરશે નહીં. ગોપાલભાઈ, છેલ્લે એવું હોય છે તો મોરે મોરો પણ અમે આમાં આવી જાવ. નગરપાલિકા પ્રમુખ માણાવદર જીતુભાઈ પનારા. ઘણા દિવસોથી આ જે ચર્ચાઓ હાલે છે સોશિયલ મીડિયામાં, એના અનુસંધાને વિગતવાર ચર્ચાઓ મારા પૂર્વ આગેવાનોએ કરેલી જ છે. આ બાબતે નગરપાલિકા તરફથી અમે અવારનવાર અગાઉ સરકારમાંથી જે પરિપત્ર આવ્યા છે રિવરફ્રન્ટ સંભાળવા માટે, તો અમે પણ એવો જ જવાબ આપેલો છે કે ભાઈ રિવરફ્રન્ટ સંભાળવાથી વાર્ષિક જે કંઈ ખર્ચ છે એ 50 લાખથી ઉપરનો છે અને નગરપાલિકાની પ્રજાને આ પોસાય નહીં. અત્યારે જે 1200-1250 જે વેરા આવે છે તો એ સીધા ડબલ થઈ જાય, એ આ રીતના સંભાળવો શક્ય નથી. તો આના માટે થઈને અમે મુળુભાઈ બેરાને પ્રવાસન મંત્રી પાસે 2 તારીખ પહેલા અમે 1 મહિના પહેલા ગયા હતા. અમે અરવિંદભાઈ સાથે હું લઈ ગયો હતો અને અમે સાથે ગયા હતા બે, અને ત્યારે એને વાત કરી કે ભાઈ આ રિવરફ્રન્ટ છે, આની અંદર તમારી પાસે જે ખૂટતી રકમ છે, આની અંદરની જે 22 કરોડના ખર્ચે જે બનાવવાનો હતો તે 18 કરોડના ખર્ચે અત્યારે જે બનેલો છે, તો 4 કરોડની તો એની પાસે ખૂટતી રકમ, બચત રકમ છે એની પાસે પડી છે ડિપાર્ટમેન્ટ પાસે, આ રિવરફ્રન્ટ માટેની પડી છે. અને એ સિવાયનો કઈ ખર્ચ થાય તો એ પણ કરવા માટે કસરત માટે થઈને જીમનો કઈ સાધનો વ્યવસ્થા કરવામાં આવે, હિંચકા લપસણા છે, બેન્ચો છે, બાકડા છે, આની અંદર સુવિધાઓ એવી આવે કે એનાથી લોકો અહીં ફરવા આવે તો એ સામે ખર્ચ છે આપણો, એ ખર્ચ નીકળવો જોઈએ. મહિને 4-5 લાખ રૂપિયાનો ખર્ચ છે, એની સામે સોલાર જે લાઇટ 1 કિલોમીટર લંબાઈમાં છે તો એની અંદર જે લાઇટો છે તો એનું લાઇટ બિલ છે એ પણ બહુ મોટું આવે. તો એના માટે પણ રજૂઆત કરી છે કે સોલાર છે આ નદીના કાંઠે છે તો સોલાર ફિટ કરી દો, તો સોલારના હિસાબે આપણે લાઇટ બિલ બચત થાય. તો આવી પ્રકારની અમે મુળુભાઈ પાસે આવી માંગણી કરેલી છે અને એને સ્વીકારી પણ છે. અને અત્યારે પીપીપી ધોરણે એટલે કે પ્રાઇવેટ પાર્ટનરશિપ દ્વારા એટલે છેલ્લા એવી વાત થઈ છે અમારે કે ભાઈ આનો જે ટોટલી આ ખર્ચ છે બધો 5 વર્ષ નિભાવી દેવાની શરતે આ હમણાં ટેન્ડર બહાર પડવાના છે હમણાં. તો એની અંદર 5 વર્ષની અંદર એજન્સી છે પોતે જ આ બધું કામ કરી દે અને 5 વર્ષ સંભાળી દે. 5 વર્ષ સંભાળ્યા પછી નગરપાલિકાને સોંપવામાં આવે એટલે ત્યાં સુધીની અંદર બધું કમ્પ્લીટ મેન્ટેનન્સ થઈ ગયું હોય વ્યવસ્થિત રીતે, અને નગરપાલિકાને બોજ પણ ના પડે અને માણાવદરની પ્રજા ઉપર ખોટા કરવેરા ન નાખવા પડે. એટલા માટે થઈને આ લેટ કરીએ છીએ સંભાળવાનું, એવું અમે સરકારમાં કીધેલું છે. અને ટૂંક સમયની અંદર જ આપણે ખ્યાલ આવી જશે કે આની જાહેરાત પણ આવી જશે હમણાં અને ટેન્ડર બહાર પાડશે હમણાં. હર્ષુભાઈ ગરાડા, તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ. આજે જ્યારે રિવરફ્રન્ટનો જે મુદ્દો છે એ ટોપ મોસ્ટમાં ચાલી રહ્યો છે, જ્યારે રિવરફ્રન્ટ બનાવવામાં આવ્યો ત્યારે માણાવદર તાલુકા ભાજપની જવાબદારી હતી. એટલે સ્વાભાવિક રીતે આ કામમાં અમે જે તે વખતે માહિતગાર હોઈએ છીએ. જ્યારે કામ થયું ત્યારે મુદ્દો એવો હતો કે માણાવદરની નાનકડા ગામમાં થોડું મોટું કામ જો આવતું હોય તો આપણા માટે સારી વાત છે. એ સ્વાભાવિક રીતે આવું થતું હોય છે. જ્યારે ગોપાલભાઈ વિસાવદરમાં ચૂંટાય અને માણાવદરનો મુદ્દો છે એ લઈને નીકળે ત્યારે સ્વાભાવિક રીતે ચિંતા થાય. એટલે અમે ચૂંટાયેલા ધારાસભ્યશ્રીનો સંપર્ક કર્યો પ્રતિનિધિ તરીકે, અને નગરપાલિકાના પ્રમુખશ્રીનો પણ સંપર્ક કર્યો કે ભાઈ આ માણાવદર રિવરફ્રન્ટ છે એ ગોપાલભાઈ આટલી બધી ચિંતા કરે છે તો શું વિષય છે તત્કાલ આપણા ધ્યાને ન હોય. તો બહુ સારો જવાબ પ્રતિનિધિઓ તરફથી આવ્યો કે ભાઈ ગોપાલભાઈ છે એ તો એક ગૌણ વ્યક્તિ છે, પડદા પાછળથી એને કોઈ ગાઈડ કરી રહ્યો છે. બાકી ખરેખર જે રિવરફ્રન્ટનો જે મુદ્દો છે એ ભારતીય જનતા પાર્ટીની સરકાર જે તે વખતે હતી રિવરફ્રન્ટ બનાવવામાં આવ્યો ત્યારે, આજે પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ત્યારે પણ નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીની હતી, આજે પણ નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીની છે. ભારતીય જનતા પાર્ટી માણાવદર અને આ વિસ્તારની સુખાકારીની ચિંતા કરી જ રહી છે. પણ કોઈએ રાજકીય રીતે લાભ લેવો હોય ત્યારે જો રાજકીય જ લાભ ન લેવાનો હોય તો વાસ્તવિક મુદ્દો સમજવો જોઈએ. ધારાસભ્યશ્રીએ અને પ્રમુખશ્રીએ વાત કરી કે ભાઈ આ જે ખર્ચ છે એના આંકડાઓ માણાવદરની પ્રજાને પોસાય નહીં. આપણે સરકારમાં રજૂઆત કરી છે અને ખર્ચને પહોંચી વળવા માટે, અને સરકાર તરફથી પણ પોઝિટિવ અભિગમ છે. પ્રમુખશ્રી હમણાં જ વાત કરતા હતા કે ભાઈ અમે પ્રવાસન મંત્રીને મળવા ગયા, અમારી રૂબરૂમાં જે બી જે BGVCL વિભાગ છે અમારો
એમને સૂચના આપવામાં આવેલી છે કે માણાવદરના રિવરફ્રન્ટનું જે કનેક્શન આપવાનું છે એના હોર્સ પાવરનો સર્વે કરી તાત્કાલિક રિપોર્ટ કરો અને ત્યાં રિવરફ્રન્ટ જલ્દીથી શરૂ થાય એના માટે આપણે ઉપયોગી થાવ. એટલે 100% ભારતીય જનતા પાર્ટીએ બનાવેલી સુવિધા છે અને ભારતીય જનતા પાર્ટી જ ચલાવવાની છે. અન્ય રીતે આને રાજકીય મુદ્દો ન બનાવવો જોઈએ, પ્રજાની સુખાકારીનો પ્રચાર કરવો જોઈએ. અને તમે ખરેખર પ્રજાના સુખ જ ઈચ્છતા હો તો માણાવદરની પ્રજાનો કર ડબલ થાય એવા ઘટનાત્મક પ્રવૃત્તિ ન કરો એવી આપને વિનંતી. તો માણાવદરના આ રિવરફ્રન્ટને લઈને જે આક્ષેપ પ્રતિ આક્ષેપ થઈ રહ્યા છે, આ વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI TV ન્યૂઝ. નમસ્કાર.